અલગાવવાદી નેતા અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પ્રમુખ યાસીન મલિકે શનિવારે પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા જમીન ફાળવણીના નિર્ણય વિરુદ્ધ યાસીન મલિકનો પક્ષ પ્રસ્તાવ પ્રદર્શનના પ્રચાર દરમિયાન આ ઘટના બની હતી। ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી। સેન્ટ્રલ જેલ શ્રીનગરમાં તેમને મોકલવામાં આવ્યા હતા। યાસીન મલિકે પોલીસ કર્મીઓ પર હુમલો કર્યાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ પહેલા મલિકના સમર્થકોએ પોલીસ જવાનો સાથે ઝઘડો કર્યો હતો। આ ઘટના બાદ તેમનું પ્રદર્શન રદ કરી દેવામાં આવ્યું હતું। સૈનિક કોલોની અને કાશ્મીરી પંડિતો માટે ટાઉનશીપ બનાવવાના પ્રસ્તાવિત યોજના પર અલગાવવાદી નેતા સતત વિરોધ કરી રહ્યા છે, જેના માટે પ્રદર્શનના પ્રચારમાં કાર્યરત મલિકને શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં ધરપકડ કરી હતી। બાદમાં મલિકે જણાવ્યું હતું કે 5 પોલીસ સ્ટેશનના જવાનો સતત રાતથી જ તેમના હેરાન કરી રહ્યા હતા।